ઉત્તરાયણ પર્વ માટે અમદાવાદમાં જામી છે છેલ્લી ઘડીની ખરીદી। જી હા, રાયપુર પતંગ બજારમાં પતંગ રસિકો ઉમટી પડ્યા છે। અવનવી વેરાયટીના પતંગ અને દોરીની ડિમાન્ડ વધી ગઈ છે। સાદા રંગીન ત્રિવેણી પતંગની કોડીના 100 રૂપિયા ભાવ છે, ત્યારે રંગીન ડિઝાઇનવાળા પતંગની કોડીના 120 રૂપિયા ભાવ છે। 1000 વાર દોરીના 250 રૂપિયા, 5000 વાર દોરીના 2000 રૂપિયાનો ભાવ છે। પ્રધાનમંત્રીના ફોટોવાળા પતંગ બન્યા છે આકર્ષણનું કેન્દ્ર। રબર ફિંગર સાથે મેડિકલ ટેપ, પ્લાસ્ટિકના બ્યુગલ, માસ્ક, ટોપી, ચશ્મા અને તુક્કલ પણ ડિમાન્ડમાં છે। કહેવાય છે કે ગુજરાતીઓ દેવું કરીને દિવાળી ઉજવતા હોય છે। ન માત્ર દિવાળી, ઉત્તરાયણની ઉજવણી પણ બરાબર એ જ પ્રકારે કરતા હોય છે। અને એમાં જ્યારે વાત અમદાવાદની ઉત્તરાયણની હોય તો તેનો કોઈ વિકલ્પ નથી। તમે જોઈ શકો છો કે આવતીકાલે ઉત્તરાયણ છે ને આજે છેલ્લો દિવસ ખરીદીનો છે, ત્યારે અમદાવાદના પરંપરાગત જે રાયપુર બજાર છે કે જ્યાં સિઝનેબલ વ્યવસાય થતો હોય છે, ત્યાં પતંગ અને દોરી ખરીદવા માટે પતંગ રસિયાઓની ભીડ જોવા મળે છે। એક તબક્કો હતો કે જ્યારે ઉત્તરાયણના દિવસે માત્ર પતંગ દોરીની ખરીદી થતી હતી, પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ પતંગ દોરીની સાથે સાથે એસેસરીઝે પણ અગત્યનું સ્થાન જમાવ્યું। એ માસ્ક હોય, બ્યુગલ હોય, સાથે જ ટેટુ હોય કે બીજા કોઈ પણ પ્રકારની એસેસરી હોય તેને ખરીદવા માટે લોકો ભીડ જમાવી રહ્યા છે। જેમ જેમ સમય બદલાય તેમ તેમ ભાવ વધારો પણ થતો હોય છે। તેની સાથે જ લોકો ચોક્કસ પ્રકારનું બજેટ બનાવીને પણ પતંગ દોરીની ખરીદી કરતા હોય છે। કેટલાક વેપારીને કેટલાક ખરીદનારા જોડા છે, તેમની સાથે વાત કરીશું। મોન્ટુભાઈ, ચાલુ વર્ષની ઉત્તરાયણ કેવી રહી વેપારીઓ માટે? આ વર્ષે ગ્રાહકી સારી રહી। ચાઇના દોરી જે બંધ થઈ એના હિસાબે દોરીનું વેચાણ સારામાં સારું થઈ ગયું આ ફેરી। કેવો કેટલો ફરક પડ્યો છે ભાવમાં? ભાવમાં એવો કોઈ ફરક નથી પડ્યો કે અમે ભાવ એવો કોઈ વધાર્યો નથી, પણ વેચાણ જે 3 ગણું વેચાણ દોરીનું થઈ ગયું ચાઇના દોરી બંધ હોવાના હિસાબે। એ જે કાચા ટેલર આવતા તો એની શોર્ટેજ ક્યાં છે ખરી? કાચા ટેલર 3 દિવસથી દુકાનમાં એક નંગ નથી। આ ફેરી કાચા ટેલર એક નંગ બી નથી અને ટોટલી માલ બધો વેચાઈ ગયો કાચા ટેલરનો। કઈ રીતે લાગે છે ધારો કે પતંગ દોરીમાં ભાવ વધારો કે પતંગ દિવસે દિવસે રો મટીરિયલ મોંઘું થતું હોય છે, તો એની અસર કઈ છે? ના, આ ફેરી પતંગમાં કોઈ ભાવ વધ્યો નથી। ગઈ સાલનો જે ભાવ હતો એ જ ભાવ છે પતંગમાં, ને ફિરકીમાં બી એ જ ભાવ છે। ડિમાન્ડ શું હોય છે કસ્ટમરની? અત્યારે કસ્ટમરની ડિમાન્ડ ફિરકી વધારે ચાલે છે અને મોટા પતંગની વધારે ડિમાન્ડ હોય છે। કઈ કઈ સાઇઝની પતંગ અવેલેબલ છે? 32.5 આવે, 42 આવે, 27 છે, ચાંદ છે, 1.5 તવો છે, 2.5 તવા છે, એ બધાની ડિમાન્ડ વધારે હોય। નવીનતા ખરી પતંગમાં આ વખતે? ના, પતંગમાં નવીનતામાં અત્યારે કંઈ નહીં, જે દર વર્ષે હોય છે પતંગમાં એ જ આવે છે। કસ્ટમરનો ફ્લો કેવો છે? સારામાં સારો છે આ ફેરી। કતલની રાત કહેવાય કે 13 તારીખ હોય છે, પણ આ ફેરી 10 તારીખથી કતલની રાત જેવો જ માહોલ છે। એટલે કહી શકાય કે જે કોરોનામાં જે બધી તકલીફો હતી એ દૂર થઈ? સારામાં સારી ગ્રાહકી રહી છે આ ફેરી। તો તમે જોયું કે સારામાં સારી ગ્રાહકીની વાત વેપારી કરી રહ્યા છે। અન્ય એક ખરીદદાર જોડાયા છે, સમીરભાઈ બલોચ, તેમની સાથે વાત કરીશું। સમીરભાઈ, ઉત્તરાયણ કેવી રીતે ઉજવો છો? ઉત્તરાયણ સવારે અમે અર્લી મોર્નિંગ વહેલા પરિવાર સાથે ધાબા ઉપર ચડી જઈએ છીએ અને જોશથી બૂમો પાડી અને પતંગ ચડાવવાનું અને એક અનેરો ઉત્સાહ હોય છે પતંગ ચડાવવાનો। કેટલી ખરીદી કરી આ વખતે? લગભગ 4 થી 5 હજાર રૂપિયાનું બજેટ અત્યારે ઉત્તરાયણ નિમિત્તે અમે એડજસ્ટ કરી અને 5-1 હજારની ખરીદી અમે કરેલી છે, બધી એસેસરી સાથે પતંગ, ફિરકી એ બધું લઈને। કોઈ ખાસ યાદ હોય એવો પ્રસંગ જે ઉત્તરાયણને તમને અચાનક યાદ રહી જતો હોય? અચાનક યાદ રાખ્યું એટલે કે બસ એ જ નામ પણ અમારું, જ્યારે આપણે નાના હતા ને આપણે 5 વાગે જે ઉપર ધાબા ઉપર ચડી અને ચીલિયારીઓ અને ચીખિયારીઓ કરતા હતા, એવી રીતે આજે આપણા બાળકો આપણાને સવારે વહેલા ઉઠાડીને એ પણ એ જ કરે છે, તો બહુ આનંદનો ઉત્સવ હોય છે આ। તો તમે જોયું કે આ હતા સમીર ખાન બલોચ કે જેમને અલગથી 5000 રૂપિયાનું બજેટ નક્કી કર્યું હતું અને જેને આધારે તેમને પતંગ અને દોરીની ખરીદી કરી છે અને તેઓ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે। ગત વર્ષની સરખામણીમાં ભાવમાં કોઈ ફેર પડ્યો નથી, પરંતુ જે ચાઇનીઝ દોરીનું વેચાણ સરકારના ઇનિશિયેટિવથી બંધ થયું છે, તેના કારણે સામાન્ય દોરી છે તેના વેચાણમાં સારો વધારો થયો છે અને ખૂબ જ સારી ગ્રાહકી રહી હોવાનો દાવો વેપારીઓ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે ન માત્ર દિવાળી, ઉત્તરાયણની ખરીદી પણ લોકો એ જ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી રહ્યા છે। દિવસે ઉત્તરાયણ અને રાત્રે દિવાળીનો માહોલ ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં જોવા મળે છે। કેમેરા પર્સન એચ.પી. શર્મા સાથે ગૌરવ।